કે જનરલી કાગળ રાખવાની આદત નથી, પણ જે ટોપિક મને લીધો છે એનાથી હું ક્યાંક બહાર ના નીકળી જાઉં, ક્યાંક સમયથી આગળ પાછળ ના થઈ જાઉં. અને મારે પહેલાના જે મહાનુભાવો બોલ્યા તો જમણવાર તો એમાં પતી ગયો. હવે ઇમરાન ખાન બોલે તો મુખવાસ છે. પણ મારા માટે આ મોટિવેશનલ લેક્ચર એટલા માટે બહુ અગત્યનો છે કે હું પોતે અહીંયા મોટિવેટ થવા આવ્યો છું. કારણ કે મોટિવેટ કરવું એ પાણીની મૂર્તિ બનાવવા જેવું છે. ઇટ ઇઝ ડિફિકલ્ટ. પાણીની મૂર્તિ બનાવવી અઘરી છે. પણ મારા જીવનના 3 મને મોટિવેશનલ દેનારા પિલર્સ આજે મારી સામે છે. મારા મમ્મી, મારા પપ્પા અને મારા મોટા બેન. મારા માટે આ મોટિવેશનલ લેક્ચર અગત્યનું છે. આજે આ તમારી સામે જે ઇમેજ છે એ ફોટા પાડવા વાળા તો બીજા છે. સાહેબે કીધું કે ડાયરેક્ટર ક્યારેય દેખાય નહીં. પતંગ ઉડતી હોય તો દોરો ન દેખાય, દોરો અદૃશ્ય હોય. આ પતંગ છે, દોરો બીજા કોકના હાથમાં. અને શાહબુદ્દીન રાઠોડ એક વખત કીધેલું કે ભરેલી બંદૂક હોય ને એનાથી 1 જણો બીવે, ખાલી બંદૂક થી 2 જણા બીવે. સમજાય એને વંદન. તમે ક્યારના બેઠા બેઠા એમ વિચારતા હશો કે આ હવે શું બોલશે. હું ક્યારનું જ વિચારું કે આ આટલું બધું બોલી ગયા તો હવે મારો વારો આવશે તો હું શું બોલીશ એમ. એટલે હું ક્યારે બેઠો એ વિચાર કરતો. ઘણા બધા અમે તો રહીએ છીએ વર્ષોથી, 31 વર્ષનો જો અમાર તો એરિયાનું નામ જ ખત્રીવાળા છે. અને એમની સાથે તો અમે મોટા થયા છીએ, તોય બોલતા ન આવડ્યું. પૂરો મને હજી બોલતા નથી આવડતું. બરોબર. અને ઉર્દુનો તો સારો પ્રયોગ યુસુફભાઈએ કર્યો, એટલા માટે હું ગુજરાતી ભાષાને જ માન આપીશ. અને અંગ્રેજી કોન્ફરન્સ નથી, અંગ્રેજી સેમિનાર નથી, એટલે ભાષાની વાત નહીં કરું. પણ જે મુદ્દા હું થોડા લેવો છું બાળકો માટે, વાલીઓ માટે ખાસ તો, અને ડોક્ટર અઝીઝ ખત્રી સાહેબ, હાજી આફતાબ સાહેબ, યુસુફભાઈ, મુન્નાભાઈ મુરબ્બી, જયેશભાઈ વાઘેલા, એમની ટીમ અને હાજર સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા જેવા એક અદના સ્પીકરને, એક લર્નરને, એક સ્ટુડન્ટને ઘણી બધી ડિગ્રી બોલ્યા ત્યારે હું વિચાર કરતો હતો કે આ બધું બોલે ને એટલે સામેવાળા વિચાર કરતા હોય કે આ કોણ હશે. મારા સિવાય તમે બધા એકબીજાને ઓળખો છો, બરોબર. મને જ કોઈ નથી ઓળખતું. અને હું આમાંથી બહુ ઓછાને ઓળખું છું. અફઝલ ફ્રેન્ડ બેઠો છે મારો, શરીફભાઈ બેઠા છે, મારા મિત્ર નદીમના ફાધર બેઠા છે, બીજા ઘણા બધા જાણીતા ચહેરા છે. એટલે આમ અફઝલ મને ત્યાં બહાર પૂછતો હતો મને કે તું શું બોલવાનો છો. એટલે એને મેં જવાબ તો ગમે એમ દઈ દીધું, પણ પછી મારા મગજમાં એ પ્રશ્ન હતો. એટલે અફઝલ મને પૂછ્યું કે તું શું બોલવાનો છો. ખરેખર હું એમ વિચાર કરું છું કે હું શું બોલીશ. પણ આ ખત્રી સમાજનું આ બધી એક્ટિવિટી જોઈને મને એક વાર્તા યાદ આવે છે. અને વાર્તા સાંભળવાના બધા શોખીન હોય, 16 વર્ષનો હોય કે 60 વર્ષનો હોય. મારું તો એમફિલ જ મેં સ્ટોરી ટીચિંગ ઉપર કર્યું છે. એટલે એક વાતની મને ખાતરી છે કે તમે 60 વર્ષના કે 70 વર્ષના સિલ્વર હેર માણસને પણ તમે એમ કહો ને કે વાર્તા છે એટલે એ પલાટી વાળીને બેસી જશે અને સાંભળશે. એક છોકરો હતો, એનો ડાબો હાથ નતો. હી હેડ નો લેફ્ટ હેન્ડ. ડાબો હાથ નતો, પણ કરાટે શીખવા માંગતો હતો. હવે ડાબો હાથ ન હોય ને એવા છોકરાને કરાટે શીખવાડવા માટે ઘડીકમાં કોઈ ગુરુ તૈયાર ન થાય. કારણ કે મોટા ભાગના શિક્ષકો એટલા માટે ભણાવવા માટે બીતા હોય કે આ છોકરો ફેલ થશે ને તો મારું નામ ખરાબ થશે. ઘણા બધા શિક્ષકોને આ બીક હોય. પણ દરેક હજરત અલીને કોઈ મોહમ્મદ પેગમ્બર મળી જ જતા હોય છે, બરોબર. એવી રીતે આ છોકરાને પણ એક ગુરુ મળી ગયા ને એને તૈયારી બતાવી કે હું તને શીખવાડીશ, આઈ વિલ ટીચ યુ, હું તને શીખવાડીશ. છોકરાની નવાઈ લાગી, પણ ટ્રેનિંગ શરૂ થઈ. 15-20 દિવસ, મહિનો દિવસ જેવું થયું એટલે ગુરુએ છોકરાને કીધું કે નેશનલ લેવલની એક કરાટે કોમ્પિટિશન છે ને એમાં તારે જવાનું છે. બાળકો બધા ધ્યાનથી સાંભળ્યું વાર્તા. મેં પેલી વખત વાર્તા સાંભળી એટલે મને રોમાંચ થયો હતો. એટલે છોકરાએ કીધું કે ગુરુ હજી તો ખાલી 20-25 દિવસ જેવું થયું છે ને, આવડી મોટી કોમ્પિટિશનમાં તમે મને મોકલો છો તો મને ડર લાગે છે, મને બીક લાગે છે કે હું ક્યાંક હારી જઈશ તો. આ યુસુફભાઈ જે વાત કરી ને સક્સેસ ઇન ફેલ્યોર, તો ગુરુએ બહુ સરસ મજાની એક નાનકડી વાત કહી કે તને કે મારા ઉપર ભરોસો છે. તો કે હા. તો કે મને તારા ઉપર છે. જા. ગયો, જીતીને આવ્યો. હજી વાર્તા પૂરી નથી થઈ, હું વચ્ચે કાઢ્યું પડવાનું નહીં કહું. એટલે છે ને ગુરુને પૂછ્યું પેલા શિષ્ય આ કેમ. ઘણી વખત છોકરા એટલા માટે પેપર ખોલાવે કે માર્ક વધારે આવી ગયા હોય. આ મારો અનુભવ, કોલેજમાં 7.5 વર્ષ નોકરી કરી, ઘણી વખત છોકરા આવે સાહેબ પેપર ખોલાવો છો. કેમ ભાઈ માર્ક તો સારા છે. તો સાહેબ એટલા માટે તો ખોલાવો. આટલા બધા માર્ક હોય જ નહીં. આ ઈમાનદારીની પરાકાષ્ઠા છે. એટલે ગુરુએ કીધું કે ભાઈ આ એક સિક્રેટ છે, હું તને કહી દઈશ, હજી વાર છે.
પાછી ટ્રેનિંગ શરૂ થઈ. 2-3 મહિના થયા તો એક નેશનલ લેવલની કોમ્પિટિશનનું આયોજન થયું. એમાં ગુરુએ કીધું કે આમાં તારે જવાનું છે. તો ગુરુએ પાછું બીતા કીધું કે ગુરુ આમાં તો નેશનલ લેવલમાં તો આખા દેશમાંથી આવ્યા હોય, આમાં મારે કેમ જવું, મારો એક તો હાથ નથી, ટ્રેનિંગ ઓછી. પાછી ગુરુએ એ જ વાત કહી કે તને મારા ઉપર ભરોસો છે? તો હા, તો મને તારા ઉપર છે. એમ કરીને મોકલો, જીતીને આવ્યો. પાછો આશ્ચર્ય. ના, આ વખતે તો નક્કી કરીને આવ્યો કે આ વખતે તો પૂછવું જ છે કે સિક્રેટ શું છે, વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ માય વિક્ટરી, ઓફ માય સક્સેસ. ઘણા માણસોને એ ખબર ન પડતી હોય કે આપણે જીતી કેમ ગયા. બરોબર. તો ગુરુએ પાછું કીધું કે હજી વાર છે, હજી તારી ટ્રેનિંગ પૂરી નથી થઈ અને આ સિક્રેટ જાણવાની તારી એજ હજી આવી નથી, હજી ટ્રેનિંગ ને વાર છે, હજી તું ટ્રેનિંગ લે. પાછી ટ્રેનિંગ શરૂ થઈ. ઇન્ટરનેશનલ લેવલની કરાટે કોમ્પિટિશન આવી. ગુરુએ કીધું તારે જવાનું છે. આ વખતે ચલાય કાઈ ના કીધું કે હું ગમે કહું, ગુરુ તો મોકલવાના જ છે. કે હા, જીતી જાય. પછી આજે તો પોગ પડી ગયો કે આજે તો તમે મને સિક્રેટ ક્યો ને કહો, આજે તમે નહીં કહો ત્યાં સુધી હું તમારા પોગ મૂકીશ કે મારો ડાબો હાથ નથી, ટ્રેનિંગ ઓછી છે, નેશનલ ઇન્ટરનેશનલ સ્ટેટ લેવલના હું કરાટે ચેમ્પિયનને હરાવી જાઉં છું. વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ માય સક્સેસ? એવું તમે મને શું શીખવાડ્યું? ગુરુ કે આજે ટાઈમ આવી ગયો છે, હું તને કહી દઉં. સાંભળજો બધા જવાબ, યાદ રાખી લેવા જેવો. ગુરુ કે મેં છે ને તને એક જ દાવ શીખવાડ્યો, અને ઈ દાવમાંથી બચવા માટે સામેવાળા વ્યક્તિને તારો ડાબો હાથ પકડવો પડે. ઈ તારી પાસે નથી. એટલે આ ખત્રી સમાજની એક્ટિવિટી જોઈને, ડોક્ટર સાહેબ જેવા મહાનુભાવોને જોઈને મને આ વાર્તા યાદ આવે કે આ બધા છે ને આ ગુરુની ભૂમિકા ભજવે છે. આ બધા તમારો ડાબો હાથ તમને ભૂલાવી દેશે. આ યુસુફભાઈ આ બધા શું કરે છે? તમારી વીકનેસ તો બધામાં હોય સાહેબ, બરોબર? વીકનેસ બધામાં હોય, કોમાં વીકનેસ નથી? એક માણસ મને બતાવી દો જેની અંદર વીકનેસ ન હોય, પોસિબલ જ નથી. અલ્લાહ ને અલ્લાહની જાતના પૈગંબરોને બાત કરતા વી ઓલ આર ધ સ્ટેચ્યુઝ ઓફ મિસ્ટેક્સ. આપણે બધા ભૂલના પુતળા જ છીએ, પણ એ ભૂલને પણ પોઝિટિવિટી જે યુસુફભાઈએ વાત કરી, બીજા બધા સ્પીકરે વાત કરી, તો આ વાત મને જરાક યાદ આવી એટલે મેં તમને કહી દીધી. પછી 22 ઓગસ્ટ 1920 ના દિવસે અમેરિકન એક લેખક છે, અમેરિકામાં જન્મેલો, એને સરસ મજાનું એક કોટેશન દીધું છે, હું તમારા માટે લખીને આવ્યો છું. લવ વોટ યુ ડુ એન્ડ ડુ વોટ યુ લવ. તમે જે કામ કરો છો એને પ્રેમ કરો. લવ વોટ યુ ડુ, તમે જે કામ કરો છો એને પ્રેમ કરો. એન્ડ ડુ વોટ યુ લવ. જીવનમાં બે જ ઓપ્શન છે, વર્ક વોટ યુ લાઈક ઓર લાઈક વોટ યુ વર્ક. કાં તો તમને ગમતું કામ કરો અને તમને કાં તો પછી ગમતું કામ ન કરી શકો. ઘણા એમ કહે સાહેબ આપણે કલેક્ટર બનવું હતું, બરોબર, પછી ન બની શકે, પછી અફસોસ કરીને બેસે. યુસુફભાઈ વાત કરી એમ કે ઘણી વખત અફસોસ કરે. તો ડગલસે સરસ વાત કરી છે કે ભાઈ કાં તો તમે ગમતું કામ કરવું છે તો એના માટે સ્ટ્રગલ કરો. સુપ્તસ્ય સિંહસ્ય મૃગઃ ન પ્રવેશન્તિ ઉદ્યમેન સિદ્ધન્તિ કાર્યાણીના મનોરથેન. તમે બેઠા એમ કહો આજે અહીંયા આવું હતું અમારે, તો સવારે અમે તૈયાર થયા, ગાડીમાં બેઠા, બરોબર, ગાડી ચલાવી, અહીંયા પહોંચ્યા. ઘરે બેઠા અમે એમ કહીએ કે ના અમારે તો કાર્યક્રમમાં જવું છે, એમ ના. એટલે ઘરમાંથી પગ તો ઉપાડવો પડે, મહેનત તો કરવી પડે. તો સૌથી પહેલી શરત આ છે. અને સક્સેસની વાત આવી, ઘણી બધી વાતો થઈ સક્સેસની, ઇનર સક્સેસ, આઉટર સક્સેસ, ઘણી બધી સરસ મજાની વાતો આવી. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એક સરસ મજાનું રિસર્ચ થયું. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી એટલે અહીંયા બધા બેઠેલા જેટલા હાયર એજ્યુકેશનમાં પહોંચેલા છે એને મારી વાત બરોબર સમજાતી હશે કે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી એટલે શું, બરોબર. જેમ હાર્વર્ડ યુનિવર્સિટી, સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, જેમાં બિલ ગેટ્સ ને સ્ટીવ જોબ્સ જેવા ડ્રોપઆઉટ્સ બધા બહાર નીકળેલા, એવી યુનિવર્સિટીમાં એક રિસર્ચ થયું. એટલે આમ કોઈ એવી ચીલાચાલી યુનિવર્સિટીમાં રિસર્ચ નથી થયો કે જ્યાં સાયકલ રાખવાની, પાર્કિંગ કરવાની જગ્યા ન હોય ને એપાર્ટમેન્ટના 3જા માળે યુનિવર્સિટી ચાલતી હોય, એવી યુનિવર્સિટીની વાત નથી કરતો. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, જેમાંથી વિશ્વના ચહેરા જે બહાર નીકળ્યા છે, એણે એક સર્વે કર્યો કે 1000 લોકોને ભેગા કરો. આપણે કેમ આજે અહીંયા ભેગા થયા છીએ એમ કે 1000 સક્સેસફુલ, હાઈલી સક્સેસફુલ લોકોને ભેગા કરો અને એને પૂછો કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ. તમારી સફળતા પાછળનું રહસ્ય શું છે, પૂછો એને. પૂછ્યું, 2 રીઝન બહાર આવ્યા, 2 મહત્વના મુદ્દા બહાર આવ્યા. એક આવ્યું સબ્જેક્ટ નોલેજ, જેની વાત કુરાનમાં 20મા ચેપ્ટરમાં વર્ષ નંબર 114માં છે. ઓ માય લોર્ડ ઇન્ક્રીઝ મી ઇન નોલેજ. ઓ માય લોર્ડ ઇન્ક્રીઝ મી ઇન નોલેજ. ઇસ્લામ તો 1400 વર્ષ પહેલાથી આ વાત કહેતું આવે છે કે નોલેજ ઉપર ભાર મૂકો, નોલેજ ઉપર ભાર મૂકો. ઇકરા પહેલો શબ્દ જ ઇસ્લામનો છે, કુરાનની શરૂઆત જ ત્યાંથી છે. ઇકરા, પઢો, વાંચો.
બરોબર? તો સૌથી પહેલો રીઝન બહાર આવ્યો કે ભાઈ સબ્જેક્ટ નોલેજ હોવું જોઈએ. વોટ ઇઝ સબ્જેક્ટ નોલેજ? બરોબર? સબ્જેક્ટ નોલેજ એટલે શું? ઇટ મીન્સ ઇફ યુ આર અ ડોક્ટર યુ મસ્ટ નો વેર ધ કિડનીઝ આર. If you are an engineer, you must know what is the difference between pillar and a beam. You must know the difference between ceiling and the floor. If you are a teacher, you must know how to teach. આપણા દેશમાં ટીચર બનવું ની સહેલામ સહેલી ઘટના છે. આપણે ઘણા બધા એમ કહીએ છીએ જાપાનમાં જાઓ ટીચરના પગાર સૌથી વધારે છે, પણ તમે એ જુઓ કે અહીંયા ટીચર કઈ રીતે બને છે. બરોબર? આપણે અહીંયા શું છે, આજે ગ્રેજ્યુએશન પૂરું કર્યું તો નેક્સ્ટ ડે યુ કેન બીકમ અ ટીચર. એવી રીતે ન હોય. તો સબ્જેક્ટ નોલેજ બેસિક કન્ડિશન છે. મોટામાં મોટી ઇમારત ચડવા માટે સૌથી પહેલા પાયો, તો આ પાયો છે સક્સેસનો પાયો, સબ્જેક્ટ નોલેજ. અને બીજું રીઝન બાર એવું સોફ્ટ સ્કિલ્સ. પીએચડી થયેલા માણસોને મેં એરપોર્ટ ઉપર ફ્લાઇટના ટાઈમ ટેબલમાં ગોથા ખાતા જોયા છે. અન્ડરસ્ટેન્ડ? તો સબ્જેક્ટ નોલેજ તો લોટશોપ છે. પીએચડી કરેલા લોકોને ડુ અને ડઝ માં ફ્લો કરતા મેં મારી કાને સાંભળેલા છે. આઈ ડુ નથી બોલી શકતા, આઈ ડઝ બોલે છે. એટલે હું એમ નથી કહેતો કે દુનિયાના દરેક બીજા માણસને અંગ્રેજી આવડવું જ જોઈએ, બટ ઇફ યુ આર એન ઇંગ્લિશ ટીચર then making a mistake in grammar is a sin for you. આ હું દ્રઢપણે માનું છું. કદાચ મારી વાત તમને એક્સ્ટ્રીમિસ્ટ જેવી લાગે, but it is a basic condition. You can't compromise it. તમે એની સાથે સમાધાન કરી જ નથી શકતા. આ વાત એટલે સબ્જેક્ટ નોલેજ ની પહેલી વાત આવી. બીજી વાત આવી સોફ્ટ સ્કિલ્સ. આ સોફ્ટ સ્કિલ ની હું તમને વાત કરું છું. સોફ્ટ સ્કિલ એટલે શું? ડિસિઝન મેકિંગ. યુસુફભાઈએ વાત કરી એ જ વાત. હું જો આમાં મારું કાંઈ નવું નથી કહેતો. તમારી સામે બનતી ઘટનાઓની જ બધી વાત હું મારી ભાષામાં તમારી સામે મૂકું છું. આમાં હું મારું કાંઈ નવું લેવો જ નથી. મને જે દેખાય છે, મને જે સૂજે છે, મારા ચશ્મામાંથી હું દુનિયા કેમ જોઉં છું એ તમારી સામે મૂકું છું. સોફ્ટ સ્કિલ. પછી પર્સન્ટેજ. મારે અત્યારે ટાઈમ મારી પાસે ઓછો છે, બાકી આ જ વાત કદાચ મેં ક્લાસમાં કરી હોત તો 2 કલાક સુધી ચાલે, પણ પર્સન્ટેજ માપ્યા કે સોફ્ટ સ્કિલ ની કેટલી જરૂર અને સબ્જેક્ટ નોલેજ ની કેટલી જરૂર. અંડર યોર સરપ્રાઈઝ સોફ્ટ સ્કિલ ની 88% જરૂર છે અને સબ્જેક્ટ નોલેજ જેના માટે હું ને તમે કેજી થી લઈને પીજી સુધી ટાઈમ, મની અને એનર્જી આનો ભરપૂર વેસ્ટ કરીએ છીએ એની ખાલી 12% જ જરૂર છે. ઓન્લી આ મારો સર્વે નથી હો, ગૂગલમાં જઈને જોઈ લેજો. તમને એમ લાગતો હોય કે આ ફાટા ફોડદારી કરે છે, તો ઘણા એન્જિનિયરો છે, ઘણા ડોક્ટરો છે, ઘણા બધા વેલ એજ્યુકેટેડ લોકો છે. આ હું જવાબદારીની સાથે તમને કહું છું. આઈ એમ હિયર વિથ અ બિગ રિસ્પોન્સિબિલિટી કે કેજી ટુ પીજી તમે ને હું જે માટે પૈસા, ટાઈમ, એનર્જી આ બધું કરી છે. સાહેબે જે વાત કરી કે તમારા બાળકોને ફ્રીડમ આપો. આ ફ્રીડમ એટલે શું? એને ભૂલ કરવાની ફ્રીડમ આપો. આપણે આપણા છોકરાઓને ભૂલ જ નથી કરવા દેતા. અમારા વાલીઓને કહેવાનું, છોકરાઓને મોટિવેટ કરવાની જરૂર જ નથી. સ્માર્ટફોન યુઝ કરવા માટે એને મોટિવેટ કરવો પડે છે? નહીં. ફેસબુકમાં વિડિયો અપલોડ કરવા માટે એને મોટિવેટ કરવો પડે છે? નહીં, નથી કરવો પડતો. 2 વર્ષનો છોકરો, 4 વર્ષનો છોકરો રિમોટ ચલાવતા શીખી જાય છે. આ વાતની જરૂર છે મિત્રો. મોટિવેટ કરવાની જરૂર જ નથી, ડાયરેક્શન જ દેવાની જરૂર છે. એ બંદૂકની ગોળી જ છે. ઇટ ઇઝ નથિંગ બટ AK-47. પણ એને યોગ્ય દિશામાં તમે વાળો, એને યોગ્ય ડાયરેક્શન આપો. આ મોટિવેશનલ સેમિનાર સ્ટુડન્ટ્સ માટે નહીં, વાલીઓ માટે ગોઠવો. વાલીઓને મોટિવેટ કરવાની જરૂર છે. સ્ટુડન્ટ્સ આર ઓલરેડી મોટિવેટેડ જ છે. એને શું કામે તમે મોટિવેટ નથી એમ કરીને. મારા માટે તો મોટિવેશનલ સેમિનાર છે ને સલૂન છે, સલૂન, બાર્બર હાઉસ. વાળની દુકાને તમે જાઓ એટલે તમારા અનવોન્ટેડ વાળ છે ને તમને કાઢી નાખે બસ, અને તમને જરા તાકતીક કરીને બહાર કાઢે. 24 કલાક વાળની દુકાનમાં ના બેઠું રહેવાનું હોય. Once you are dressed, you must come out. અને અહીંયા બેઠા મને વિચાર આવ્યો તો પછી હું ગવર્મેન્ટની લખતો તો ઘણા બધા વિચાર કે ઓહો આવું લખતા હશે. કાંઈ નથી લખતા ભાઈ, અમને ભૂલાઈ ના જાય એટલા માટે જ આ પોઈન્ટ છે. ખાલી ખોટા ઇમ્પ્રેસ ન થાવ. આઈ એમ હિયર ટુ એક્સપ્રેસ, નોટ ટુ ઇમ્પ્રેસ. હું અહીંયા મારી વાતને એક્સપ્રેસ કરવા આવ્યો છું, તમને કોઈને ઇમ્પ્રેસ કરવા નથી. પણ અહીંયા બેઠા મને વિચાર આવ્યો કે આ આપણે આમ જોતા હોય કે આ ભાઈ શૂટિંગ ઉતારે છે ના હેલોજન ને તમે બધા આમ શાંતિથી સાંભળો છો 2 વાગ્યાથી. આ બધું શેના માટે, કોના માટે? ડોક્ટર સાહેબે કર્યું છે એનો સ્વાદ છે? નહીં. હું અહીંયા આવ્યો છું તો મારે ફોટા પડાવીને ફેસબુકમાં મૂકવા છે? સાહેબ સક્સેસફુલ માણસ છે ને એને પોતાની ઇમેજની ચિંતા હોય, ફોટાની ચિંતા ન હોય. તમે ખરેખર સફળ બનવા માંગતા હોય તો વરી અબાઉટ યોર ઇમેજ એન્ડ ફોરગેટ અબાઉટ યોર ફોટોગ્રાફ્સ. એ વાત અલગ છે. સૌથી વધારે હું ફોટો અપલોડ કરું છું, બરોબર, પણ આ હું જનરલ વાત કરું છું. એટલે મને અહીંયા બેઠા બેઠા આવેલો વિચાર છે કે આ ખરેખર જે આ બધું થાય છે, આ બહેનો ભાઈઓ બધા બેઠા છે,
એ શેના માટે આ સફળ ક્યારે થશે? આજે સાંજે 5 વાગી જશે, 7 વાગી જશે એટલે સફળ નહીં. આપણો ડોક્ટર સાહેબ તો પછી બોમ્બે વહી જશે, એની લાઈફમાં વ્યસ્ત થઈ જશે. બીજા બધા મહાનુભાવો એની લાઈફમાં છે વ્યસ્ત થઈ જશે. જ્યારે 25 વર્ષ પછી જ્યારે બીજો કોઈ ડોક્ટર અઝીઝ અહીંયા બેઠો હશે ને ત્યારે આ પ્રોગ્રામ સફળ થશે. ત્યાં સુધી નહીં થાય. સ્વામી વિવેકાનંદ કહેતા હતા ને, મને 100 યુવાનો આપો, હું તો ખાલી એટલું જ કહું છું, મને ખાલી 10 ડોક્ટર અઝીઝ આપો, હિન્દુસ્તાનની તકદીર બદલી નાખીશ. I will change the face of India. પણ આવા ડોક્ટર અઝીઝ જોઈએ. હું 5 વર્ષથી જૂનાગઢમાં પ્લાન કરું છું, પપ્પાને ખબર છે. 5 વર્ષથી પ્લાન કરું છું. બધાય કહે, મેં જ્યારે આમ નવા પ્રોજેક્ટ હોય ને એટલે બધાય મને આમ પીઠે ખાતે, હા એની જરૂર છે, હા એની જરૂર છે. સપોર્ટ કરવા કોઈ ના આવે સાહેબ, કોઈ નથી આવતું, કોઈ આવતું જ નથી. આવું તમને બહુ કડવી હકીકત કહું છું. અને જે જોયેલું છે, મારી ઉંમર આ બેઠા છે સૌથી વધારે આખા હોલમાં કદાચ સૌથી વધારે નાનો હું છું. મારી ઉંમર કઈ જાજી નથી. આઈ એમ બ્લેક હેર, આ બધા સિલ્વર હેર વાળા છે. સિલ્વર હેર એટલે ફિઝિકલી બાયોલોજીકલ વાત નથી કરતો યુસુફભાઈ, સાયકોલોજીકલ વાત કરું છું. બાયોલોજીકલી એજ હોય જ નહીં. આપણી બાયોલોજીકલ એજ છે ને કેલેન્ડર નક્કી કરે, આપણી મેન્ટલ એજ આપણે પોતે નક્કી કરીએ. મારા માટે અઝીઝ ખત્રી સાહેબ છે ને 17 વર્ષના યુવાન જ છે, કારણ કે આ ખંડ છે ને 17 વર્ષના યુવાનમાં જોયો. સિનિયર સિટીઝનમાં જોવા જ ન મળે. બરોબર. પછી એક સરસ મજાનું મેં ક્વેશ્ચન લખ્યો છે કે why can't we succeed? આપણી પાસે મિરેકલ ઓફ ધ મિરેકલ કુરાન છે. આપણી પાસે 1.25 લાખ નબી પછી આવેલા ધ લાસ્ટ એન્ડ ફાઇનલ મેસેન્જર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે. અલ્લાહ જેની જાત, જેની મારી પાસે કોઈ કહેવાનો મારો કોઈ ઓકાત જ નથી, મારી જબાનમાં એ તાસીર જ નથી કે અલ્લાહ કોણ છે હું તમને કહી શકું. આપણી પાસે ઇસ્લામ છે, તો પણ why can't we succeed? આપણે સફળ કેમ નથી થતા? અને મોટિવેશનલ સેમિનાર શું કામ અરેન્જ કરવા પડે? મારી દ્રષ્ટિએ આ સમાજ નહીં, કોઈ પણ સમાજ સફળ ક્યારે થશે? જ્યારે મોટિવેશનલ સેમિનાર યોજવાના બંધ થઈ જશે ને ત્યારે આપણે સફળ. જ્યારે આવા કોઈ મોટિવેશનલ સેમિનારની જરૂર ના પડે, માણસો સેલ્ફ મોટિવેટેડ હોય, માણસો સેલ્ફ યુનિવર્સિટી હોય, આ માણસ હાઈલો જતો હોય તેને ખબર પડે કે આ આખી યુનિવર્સિટી હાઈલી જાય છે, ત્યારે મિત્રો આપણે સફળ થશું. મોટિવેશનલ સેમિનારની જરૂર જ નથી. ફોરગેટ ધીસ, એલિમિનેટ કરો આ બધી વસ્તુને, કાઢો સમાજમાંથી. મોટિવેશનલ સેમિનાર છે ને કોને મોટિવેટ કરવા છે? સેલ્ફ મોટિવેટ. પણ એ ક્યારે થશે? મેં તમને કીધું એમ કે જ્યારે દરેક વ્યક્તિની અંદર એક ડોક્ટર અઝીઝ જીવતો હશે ને ત્યારે થશે, બાકી પોસિબલ જ નથી. સક્સેસ કેમ નથી થતા? એની એક નાનકડી વાત કે આપણી અંદર છે ને ઈમાનદારી જ નથી. ઇસ્લામનો તો સૌથી બેસ્ટ જ ઈમાન છે, બેસ્ટ જ ઈમાન છે. કેટલી જગ્યાએ ખોટું થાય છે, મારે તમને કંઈ કહેવાની જરૂર નથી, ટાઈમ ઓછો છે. પણ ખોટું કેટલી જગ્યાએ થાય છે તમે બેક સાઈડ માઇન્ડ જઈને વિચાર કરો. એક નાનકડી વાર્તા મારે તમને કહેવી છે. એક માણસ એક સરસ મજાના મંદિરની અંદર ફરવા ગયો. અંડર કન્સ્ટ્રક્શન હતું, અંડર કન્સ્ટ્રક્શન, હજી બનતું હતું મંદિર, બરોબર. એટલે એક સ્કલ્પ્ટર, શિલ્પકાર ત્યાં બેઠો એક મૂર્તિને બનાવતો હતો, અને એવી જ એક બીજી મૂર્તિ બાજુમાં પણ પડી હતી. એટલે ભણેલો માણસ હોય ને એને વધારે પ્રશ્ન થાય મગજની અંદર, અભણ માણસ હોય તો જોઈને હાલતો જાય. પણ ભણેલા માણસે પૂછ્યું કે આ એક મૂર્તિ ઓલરેડી બની ગઈ છે, તો તું બીજી શું કામે બનાવે છે? why are you wasting your time after making another statue? બીજી મૂર્તિ બનાવવા પડશે, તારો ટાઈમ શું કામે વેસ્ટ કરે છે? એટલે એને કીધું કે આ મેં પહેલી મૂર્તિ જે બનાવી ને એનું નાક તમે જુઓ, જરાક ક્રેક રહી ગઈ છે. બરોબર વાતને સાંભળજો, જરાક ક્રેક રહી ગઈ છે, થોડી તિરાડ એમાં છે. બનાવતા જરાક ક્રેક થઈ ગઈ. એટલે પછી ઓલો ભણેલો એટલે તરત પાછું પૂછ્યું કે ભાઈ આને તારે ક્યાં મૂકવાની છે, પ્લેસ ક્યાં કરવાની છે? તો જુઓ 40 ફૂટ અધર જે જગ્યા દેખાય છે ને ત્યાં મારે આ મૂર્તિને મૂકવાની છે. તો પાછો ત્રીજો પ્રશ્ન થયો કે 40 ફૂટ અધર તારે મૂર્તિ મૂકવાની છે, મને દૂરથી માંડ દેખાય છે, તે કીધું તો મને દેખાય, બાકી મને આ તિરાડ દેખાતી નથી, બરોબર. ત્યાં મૂકી દે કોણ જોવાનું છે? જો આ ડાયલોગ આપણે દિવસમાં કદાચ 51 વખત સાંભળતા હશું. કોણ જોવે છે? કોણ જોવે છે? જે મૂર્તિ બનાવનારો અભણ માણસ હતો ને એને જવાબ દીધો કે સાહેબ કોઈ જોવે કે ના જોવે, મારો અલ્લાહ જોવે છે, મારો ગોડ જોવે છે. ઈ ત્યાં પડી હશે ને, ઈ બધા જોઈને વખાણ કરશે તો મને મજા નહીં આવે. આ આપણી અંદર ઘટે છે એટલે આપણે સફળ નથી થઈ શકતા. આપણને એ ડર જ નથી કોણ જોવે છે કોણ નથી જોતું. આપણે આમ અત્યારે દુનિયાના બનાવેલા સીસીટીવી કેમેરા હશે તો ત્યાં આપણે ચોરી નહીં કરી, પણ કરોડો વર્ષોથી, બરોબર, 25-30 અરબ કરોડ વર્ષો થઈ ગયા એની પણ પહેલા, બરોબર. ત્યારે અલ્લાહની જાત તો આપણે કઈ કહી જ નથી શકતા, બરોબર. ઇબ્તિદા સે પાક હે, ઇન્તહા સે પાક હે. એની ઇબ્તિદા પણ ખબર નથી આપણને, એની ઇન્તહા પણ ખબર નથી.
પણ જ્યારથી છે ત્યારથી એની આંખ એક એવી આંખ, ના કોઈ દી સૂવે છે, ના કોઈ દી થાકે છે, ના કોઈ દી તમે એક જાણો બોલો જરા આ સાઈડ બોલશો તો હું આ સાઈડ ની વાત નહીં સાંભળી શકું, આ સાઈડ બોલશો તો એમની વાત નહીં સાંભળી શકું. દુનિયાની 7 અબજની વસ્તી છે સાહેબ. 7 અબજ લોકો એક જ મેદાનમાં ઊભા રહીને એક જ સેકન્ડમાં પોતાની જો 1 કરોડ હાજત કરે ને કે અમારે 1 કરોડ હાજત છે, તો અલ્લાહની અંદર માત્ર એ તાકાત છે કે 1 સેકન્ડમાં બધાની એક સાથે હાજત પૂરી કરી શકે. મને તો એક માણસ બતાવી દો જેની અંદર આ તાકાત હોય. જેની અંદર તાકાત નહીં, પણ અલ્લાહની ખબર નથી. અલ્લાહની ખબર જ નથી. તો એ જોવે છે, એટલા માટે આપણે સફળ નથી થતા. આ મારી દ્રષ્ટિથી, મારી નાનકડી નજરથી હું જે સમજુ છું ને તમારી સાથે શેરવા આવ્યો છું. એમ શેરું છું, વેચું છું કહું તો જરા પેલો વેપાર કરવા એવું લાગે. શેરું છું. બીજું કારણ કે અલ્લાહ તાલાએ આપણને છે ને 2 વસ્તુથી બનાવ્યા છે, જિસ્મ અને રૂહ. જિસ્મ અને રૂહ. આ તમે જે આ બધું જુઓ છો, લાઇટિંગ, આ તે, આ માઇક, આ મારો અવાજ, આમાં હું બોલું છું, તમે જે સાંભળો છો, આ બધાની જે કનેક્શન છે, નિસ્બત, યુસુફભાઈનો શબ્દ નિસ્બત, આની નિસ્બત જિસ્મની સાથે છે. આ બધું તમને શરીરને પહોંચાડનારી બધી વસ્તુ છે. રૂહને એક જ વસ્તુ આરામ પહોંચાડી શકે છે. ઈ શું છે? અલ્લાહ. ઈ શું છે? ઇબાદત. આ આપણી અંદર નથી. હવે આ વાત શું કામ મેં તમને કીધી કે માણસ સિવાયના બીજા જેટલા પણ મખલુક છે ને, પ્રાણી, અમીબાથી લઈને તમે ડાયનાસોર સુધી, જુરાસિક પાર્ક સુધી જેટલા પણ, ઈ બધા અલ્લાહ તાલાના હુકમ પ્રમાણે ચાલે છે. એનું એક્ઝામ્પલ સિંહ. સિંહને તમે સરસ મજાનું હાઈ ક્લાસ લીલું અત્તર છાંટેલું ઘાસ આપો, નહીં ખાય. ગાયને તમે માંસ આપો, નહીં ખાય. જેનું જે ખોરાક અલ્લાહ તાલાએ નક્કી કર્યું છે ને, ઈ જ કરશે. કારણ કે they are working according to the functions given by Almighty Allah. એક માણસ એક જ એવી બલા છે જે અલ્લાહના હુકમનું અનાદર કરે છે. ઇબ્લિસ સૌથી મોટો એક્ઝામ્પલ, સૌથી બિગેસ્ટ એક્ઝામ્પલ. ફરિશ્તો, એન્જલ્સ ઓફ ધ એન્જલ્સ, નાફરમાની, ડિસઓબીડિયન્સ. આ બીજું કારણ. અને ત્રીજી વસ્તુ એટીટ્યુડ. આપણું એટીટ્યુડ જ એવું છે, હજી તો આપણે ઘરની બહાર ના નીકળ્યા હોય તો આજે બસ નહીં મળે, આજે આમ નહીં થાય, આજે મારો દિવસ જ ખરાબ છે, બરોબર? આ એટીટ્યુડ ની થોડીક વસ્તુ છે ને, એ મારે તમને કેવી છે. અને મેં સક્સેસફુલ લોકોનું એક એની ક્વોલિટીઝનું એક લિસ્ટ બનાવ્યું કે સક્સેસફુલ લોકો છે એની અંદર કઈ કઈ ક્વોલિટી હોય. બધી નહીં કહું કારણ કે ટાઈમની અછત છે, પણ સૌથી એની જે યુનિક ક્વોલિટીઝ છે એમાંની એક ક્વોલિટીઝ છે કે દે ઓલવેઝ થિંક યુનિક. એ હંમેશા છે ને કંઈક યુનિક વિચારે, કંઈક ભટકે, કંઈક જુદું. આમ બધા કરે છે એમ નહીં, હું કંઈક ભટકે કરું. અને એમાં એનો કોઈ સ્વાર્થ ન હોય, એમાં એનો કોઈ સ્વાર્થ ન હોય. આપણે બધા આમ સક્સેસફુલ કેમ થવું એની વાત કરીએ છીએ, જુદા જુદા આઇડલ્સ ની આપણે વાત કરીએ, દુનિયાની આઇડલ્સ ની વાત કરીએ, એમાં કંઈ ખોટું નથી, નથિંગ રોંગ. સ્ટીવ જોબ્સ થી લઈને બિલ ગેટ્સ સુધીના, સ્વામી વિવેકાનંદના, બરોબર, મધર ટેરેસાના, સ્વામી રામકૃષ્ણ પરમહંસના, આમાં કઈ સંપ્રદાય ધર્મની વાત નથી આવતી, બરોબર? કોઈ પણ સારા છોડો. બાકી આઈન્સ્ટાઈન તો યહૂદી હતો. સૌથી વધારે તકલીફ આપના નબીને યહૂદીઓએ પહોંચાડી છે. તો શું આપણે આઈન્સ્ટાઈનની દીધેલી થિયરી નથી ભણતા? ભણીએ છીએ. He was Jews. એ યહૂદી હતો, બરોબર? મારા નબીને એક યહૂદને ઝેર આપ્યો હતો. હિસ્ટ્રી ઉપાડીને વાંચો. એક યહૂદને ઝેર આપ્યો હતો, 2 સહાબા શહીદ થઈ ગયા, બરોબર? નબી બચી ગયા. બટ આપણે આઈન્સ્ટાઈને ભણીએ છીએ તો આમાં કઈ ધર્મ સંપ્રદાય આપણે જોવા નથી જતા, કારણ કે આપણને ના આઈન્સ્ટાઈનની હિસ્ટ્રી ખબર છે, ના નબીની હિસ્ટ્રી ખબર છે. આપણે ખાલી પાસ થવું છે, બસ. પ્રોબ્લેમ ત્યાં છે, બરોબર? એટલે જે મૂળ વાત કે એ લોકો કંઈક અલગ વિચારતા હોય. એટલે આપણે બધા આઈડોલ્સ આપણે ગોતવા જઈએ કે આ બધા આઈડોલ્સ આપણને સૌથી મોટામાં મોટો આઈડોલ્સ દઈ દીધો છે અલ્લાહ તાલાએ, બરોબર? સૂરે યાસીન, આખી કાયનાત બનવાની 1000 વર્ષ પહેલા અલ્લાહ તાલાએ સૂરે યાસીનની તિલાવત કરી, બરોબર? यासीन वल कुरानिल हकीम इन्नका लमिनल मुरसलीन. आप मेरे नबी हैं. आप, that means someone is standing before him. એની સામે કોક છે. અબુ હુરૈરાએ પૂછ્યું આબુ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને કે when did you get your existence? તમને અસ્તિત્વ, તમને વજૂદ ક્યારે મળ્યું? તો નબીએ જવાબ દીધો. બાકી નબીની નબુવત આપણને બધાને ખબર છે, 63 વર્ષની ઉંમર, 40 વર્ષે નબુવત મળી, બરોબર? તો ખાલી એમ કહી દઈએ કે ભાઈ મને નબુવત છે, 40 વર્ષે મળી હતી તો ચાલે. પણ અબુ હુરૈરાને જવાબ દીધો कि अभी अल्लाह ताला ने आदम की मिट्टी इकट्ठी नहीं की थी और मुझे नबी बना दिया गया था. अभी अल्लाह ताला ने आदम की मिट्टी इकट्ठी नहीं की थी और मैं नबी बन चुका था. અને આની સાબિતી મેં તમને કીધું એમ
આ છે કુરાન છે. આપણી પાસે મોટામાં મોટા આઇડલ્સ છે રહેમતુલ લીલ આલમીન. જે પછી નરસિંહ મહેતા ભલે ને 400 વર્ષ પહેલા એના ગીતમાં વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે પર દુખે ઉપકાર કરે ને મન અભિમાન ના આણે રે. આ ગીતની એક એક ક્વોલિટી જોઈ લે તમને. મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નથી દેખાતા, વૈષ્ણવ જન નથી દેખાતા, એમાં તમને રહેમતુલ લીલ આલમીન વૈષ્ણવ જન નું અરબી ટ્રાન્સલેશન છે. રહેમતુલ લીલ આલમીન વૈષ્ણવ જન, એ લોકો વૈષ્ણવ જન કહે, આપણે રહેમતુલ લીલ આલમીન કહીએ. ધેટ મીન્સ વોટ? ધેટ મીન્સ યુ આર નોટ લિવિંગ ફોર યોરસેલ્ફ, યુ આર લિવિંગ ફોર રહેમત. રહેમત આલમીન, તમે રહેમત છો. કોના માટે? આલમીન માટે. પ્રાણીઓ ઉપર પણ રહેમત. માણસોની ક્યાં વાત કરો છો? આપણા માટે બિગેસ્ટ આઇડલ અવેલેબલ છે. છતાંય તમે યુ આર ફ્રી ટુ ટેક અધર એક્ઝામ્પલ્સ. જેકે રોલિંગ્સ નું તમે એક્ઝામ્પલ લ્યો. હેરી પોટર લખી, બરોબર? રેલવે સ્ટેશન ઉપર બેઠા બેઠા જેને વાંચી છે, મૂવીઝ જોઈ છે 8-8 ભાગ, અને જેકે રોલિંગ ને થોડી પણ ઓળખે છે, એને મારી વાત ઝીલાતી હશે. રેલવે સ્ટેશન ઉપર બેઠા સાહેબ લખી નાખી કાગળ અને પેનમાં, અને પોતાની દીકરીને લઈને જ્યારે પોતાની ફ્રેન્ડની ઘરે ગઈ તો એની ફ્રેન્ડનું રૂમ આવડું મોટું અને આખું ઘર રમકડાથી ભરેલું હતું, અને એની દીકરી પાસે ખાલી એક બોક્સ જેટલા રમકડા, એક આટલા જ રમકડા. એને અંદર ફીલ થયું કે મારી બેનપણીની દીકરી પાસે આટલા રમકડા અને મારી છોકરી પાસે ખાલી આટલા. ત્યારે નક્કી કર્યું કે મારી છોકરી પાસે પણ આજે આટલા રમકડા હશે. દુનિયાની સૌથી પહેલી લેખિકા છે બિલિયોનેર બની, ધ ફર્સ્ટ લેડી ઓફ ધ વર્લ્ડ ટુ બી અ બિલિયોનર જસ્ટ બાય રાઇટિંગ વન સિંગલ નોવેલ, જેકે રોલિંગ. હેરી પોટર લખી. આનાથી વધારે તમારે બીજું શું એક્ઝામ્પલ જોઈએ? અને જ્યારે હેરી પોટર લઈને જ્યારે ગઈ પબ્લિશર પાસે, તો પબ્લિશરે આમ ઘા કરી કે આવી કોઈ ન ચાલે. એટલે જ્યારે માણસો તમારી વાતનો ઘા કરે ને, એટલે સમજી લેવાનું કે સક્સેસની સીડી ચડવાની શરૂ થઈ ગઈ. તમારી વાતનો ઘા થશે સાહેબ. એમ માનોમાં કે તમે સક્સેસ છો એટલે તમને લોકો આવકારશે. એમ ન આવકારે. ઈ છેલ્લી સીટ ઉપર થી લઈને તો અહીંયા પોડિયમ સુધીની એક યાત્રા છે, જર્ની છે. અને સક્સેસ છે ને રાતોરાત દેખાય. સક્સેસ સાહેબે કીધું એમ, કોઈ પણ સક્સેસ રાતોરાત દેખાય, રાતોરાત મળે નહીં. એના માટે તપ કરવું પડે. એના માટે તમારે સપના જીતો. સપના શું છે? ત્યાં બેઠા બેઠા, બરોબર? ડાયા માણસો છે ને એ ઇતિહાસ વાંચે, ગાંડા માણસો ઇતિહાસ સર્જે. તમે ત્યાં બેઠા બેઠા તાળીઓ પાડતા પાડતા તમારા મગજની અંદર જો એક રીંગ ફરતી હોય ને કે એક દી હું એ માઇક ઉપર જઈને બોલતો હોઈશ ને દુનિયા મારી વાત ઉપર તાળીઓ પાડતી હશે, તો સાહેબ કોક ડોક્ટર અઝીઝ પણ તમને ફોન કરે. ઘણા છે ડોક્ટર અઝીઝ, તો કોઈ એક નથી, ઘણા છે. There are many. પણ તમે પેલા એવા બનો તો ખરા. હીરે કી તોરત જોહરી તો હોતી है. જોહરી ઘણા છે, પણ પેલા હીરો બનો તો ખરા ભાઈ. હીરા બનવા માટે કાર્બન ને પ્રેશર દેવું પડે. એમને હીરો ન બને. જાઓ સુરતની હીરો ડાયમંડ મિલ્સમાં, તમને ખબર પડે. કોલસાથી પણ વધારે કાળો કાર્બન ઈ ફોર્મમાં હોય છે, અને ત્યારે જઈને પછી હીરો બને છે. કારણ ખીણમાંથી નીકળે ને સીધા હીરો નથી બની જતા. એ સામાન્ય સોનાના હારને કોઈ સુંદર સ્ત્રીના ગળામાં ડેકોરેટ થવું હોય ને તો એક ભઠ્ઠીમાંથી પસાર થવું પડે, બળવું પડે, તપ કરવું પડે, રાત રાત જાગવું પડે, દુનિયાને ભૂલવી પડે. બધું સહન કરવાની તમારી તાકાત હોય તો તમે દુનિયા તમારી નોંધ લે. દુનિયાને ભૂલીને તમે કામ કરો ને તમારું સાહેબ, તો દુનિયા તમારી નોંધ લે. ખાલી 10માં 90% આવી જવાથી, 12માં 99% આવી જવાથી કાંઈ ના થાય. એ તો એક સીડી છે, દરવાજો છે. વિડીયો ગેમ રમતા હોય તો પહેલો દરવાજો હંમેશા છેલ્લો જ હોય. જેમ જેમ આગળ વધો ને એમ કિલ્લા અઘરા થતા જાય. આ છોકરાઓને સમજાય એવી વાત છે. પછી અબ્દુલ કલામની વાત આવી, બરોબર? આપણને અબ્દુલ કલામનું એક જ સરસ મજાનું કોટેશન યાદ રહી ગયું છે કે ડ્રીમ ઇઝ નોટ વોટ યુ સી while sleeping, dream is something which does not let you sleep. સ્વપ્ન એ નથી જે તમને સુતા સુતા આવે. સ્વપ્ન એ છે કે જે તમને સુવા ના દે. સાહેબે લીડરશિપની વાત કરી. અબ્દુલ કલામે એક વખત કીધું હતું કે ઈસરોમાં જ્યારે હતા, ઈસરોમાં નાસામાં અનેક જગ્યાએ કામ કર્યું, પણ ઈસરોમાં એક વખત એવું થયું કે પ્રોજેક્ટ લોન્ચ થયો અને ફેલ ગયો. જો લીડર કોને કહેવાય એની નાનકડી વાત. ફેલ ગયો, પ્રોજેક્ટ ફેલ ગયો. તો અબ્દુલ કલામ પોતે પ્રોજેક્ટના ભાગરૂપ હતા. એ તો વાર્તા કહી, હું તમને તમારા સુધી પહોંચાડું. તો એ જે ગ્રુપનો લીડર હતો ને, એ પ્રેસ કોન્ફરન્સમાં પોતે ગયો કે આઈ વિલ ફેસ ધ પ્રેસ કોન્ફરન્સ. આજે આપણે ફેલ ગયા છીએ, માટે તમારે જેવા તેવા પ્રશ્નોના સામના ન કરવા પડે, માટે પ્રેસ કોન્ફરન્સની સામી છાતીએ સામનો હું કરીશ. એક વર્ષ પછી ઈ પ્રોજેક્ટ જ્યારે સક્સેસફુલ ગયો ને, તો ઈ લીડરે એના સાથીઓને પ્રેસ કોન્ફરન્સમાં મોકલ્યા કે આજે તમે જાઓ, આજે તમે જાઓ. આને લીડર કહેવાય કે જ્યારે તકલીફ આવે ને તો સામી છાતીએ પોતે સામનો કરે, અને જ્યારે ફૂલો વરસાવવાની વાત આવે ને તો પોતાના ટીમના મેમ્બરને આગળ કરે કે જાઓ. આ લીડરની વ્યાખ્યા એક જ લીધી. અને સફળતા એટલે શું?
સફળતાની મને તો એક જ ડેફિનેશન દેખાય છે સાહેબ, બાકી તો ડિક્શનરીઓ ભરી પડી છે, એન્સાઇક્લોપીડિયા ભરા પડ્યા છે, બરોબર. પપ્પા સરસ મજાને એન્સાઇક્લોપીડિયા લેવા 30 વોલ્યુમ અધર આમ તમને જોવા ન મળે ક્યાંય. પણ મને સફળતાની એક જ વ્યાખ્યા દેખાય છે કે જ્યારે તમારે તમારું પરિચય પોતે દેવું પડે ને એટલે સમજી લેવું કે સફળતા હજી દૂર છે. જ્યારે તમારી ઓળખાણ બીજા કોક આપે, જ્યારે તમારું નામ બીજા કોક લખે, ત્યારે તમારે આઈ કાર્ડ તમારા ખિસ્સામાંથી કાઢીને ના બતાવવું પડે આ સફળતા છે. અને એના માટે તપ કરવું પડે, એના માટે જતું કરવું પડે. બધાને સ્વર્ગમાં જવું છે, કોઈને મરવું નથી. Everyone wants to go to paradise, nobody wants to die. મહિલાઓ તો કેમ સ્વર્ગ મળે ભાઈ? સ્વર્ગ માટે તમારે મરવું તો પડે ને. બસ આટલી જ નાનકડી જ વાત છે. બીજી વાત કે they never withdraw and get disappointed. ક્યારેય પણ withdraw નથી થતા, ડિસઅપોઇન્ટ નથી થતા. આપણા પૈગંબરે કેટલી સ્ટ્રગલ કરી, કેટલા બધા મેસેजेस મોકલા, કેટલા બધાને કલમા પડાવવા માટે કેટલી બધી સ્ટ્રગલ કરી. ખંદકનો યુદ્ધ થયો, જંગે બદર થઈ, અમુકમાં જીતા, અમુકમાં હાર્યા. તમે આખી તમે હિસ્ટ્રી ઉપાડીને વાંચો, એક પણ નેગેટિવ સેન્ટેન્સ તમને દેખાય છે પૈગંબર સાહેબ તરફથી? એનો એક કિસ્સો તો તમને બધાને ખબર છે. રોજ ગલીમાંથી પસાર થતા એક સ્ત્રી, વૃદ્ધ સ્ત્રી રોજ એમના ઉપર કચરો નાખતી, એટલે રોજ આમ કરીને વળ્યા જાય, બરોબર. એક વખત દીકરા કોઈ કચરો ન નાખ્યો, એટલે પૈગંબર સાહેબે પૂછ્યું કે આ ઓલી સ્ત્રી કચરો નાખતી હતી ઈ ક્યાં છે? વેર ઇઝ શી? આપણે પૂછીએ પણ અલગ રીતે પૂછીએ, બરોબર. પૈગંબર સાહેબે છે ને ધ્યાન રાખવાનું શીખવાડ્યું, આપણે ધ્યાનમાં રાખતા શીખી ગયા. સમજાય તો સમજો. પૈગંબર સાહેબે આપણને ધ્યાન રાખવાનું શીખવાડ્યું, આપણે ધ્યાનમાં રાખતા શીખી ગયા. ધ્યાનમાં નથી રાખવાના, ધ્યાન રાખવાનું છે. પૈગંબર સાહેબે પૂછ્યું ક્યાં છે સ્ત્રી, ક્યાં છે? વેર ઇઝ શી? એટલે કે બીમાર છે. તબિયત પૂછવા ગયા, રોજ કચરો નાખનારી સ્ત્રી ઉપર તબિયત પૂછવા ગયા. પર્સનાલિટી ડેવલપમેન્ટ નો આ એક જ ચેપ્ટર છે. બીજી તો આમાં કેવું તમારે પર્સનાલિટી જોઈએ છે? બીજી આનાથી ઊંચી પર્સનાલિટી તમે મને બતાવો કે જે માણસ રોજ તમારા ઉપર કચરો નાખે છે, આપણને તો કોઈ તુકારા દઈ દીધા તો આપણે ધ્યાનમાં રાખી 20 વર્ષ સુધી, કે 20 વર્ષ પહેલા તમને બધાને વચ્ચે તુકારો દીધો તો યાદ નથી, પછી ક્યાંથી સક્સેસ મળે? બરોબર. સક્સેસ જોતી હોય ને તો આ બધું કરવું પડે. અને they give first priority to reading, વાંચન. કોઈની પાસે કોઈ પ્રકારનું કોઈ વાંચન નહીં, કોઈ પ્રકારનું 360 ડિગ્રી એંગલ નહીં. બસ મન પડે એમ જીકાજી, મન પડે એમ વાતો કરી દેવાની. સાહેબ વાંચો. તમે એક પુસ્તક ના વાંચી શકો તો એક પાનું વાંચો, એક પાનું ના વાંચી શકો તો એક પેરેગ્રાફ વાંચો, એક પેરેગ્રાફ ના વાંચી શકો તો એક લાઈન વાંચો, અને એક લાઈન ના વાંચી શકો ને તો એક માત્ર પૃથ્વી ઉપરની એક એવી પુસ્તક છે કે જેના એક શબ્દમાં પણ નોલેજ છે, કુરાન. એક શબ્દ ખાલી તમે વાંચો ને તોય તમને ઇલ્મ મળે, ખાલી એક શબ્દ વાંચવાથી. તો વાંચવું નથી, રીડિંગ નથી, કોઈ પ્રકારનું નોલેજ નથી લેવું, બરોબર. રાતોરાત કલેક્ટર બની જવું છે, રાતોરાત તમારે આઈએસ બની જવું છે, રાતોરાત તમારે સ્ટેજ માથે ચડી જવું છે, રાતોરાત કઈ થાય જ નહીં. A seed does not become a tree overnight. એક બીજને જમીનમાં તમે નાખો ને એને ઝાડ થતા વાર લાગે, એને ખાતર દેવું પડે, એને પાણી દેવું પડે, એના પાછળ વાડ બાંધવી પડે, એને પ્રાણીઓથી બચાવવા પડે, ત્યારે જઈને ઈ ઝાડ થાય, ફળ આપે. આમ તમે બીજ નાખો ને આમ ઝાડ ના થાય. એના માટે તમારે સ્ટ્રગલ કરવી પડે. અમુક એક્ઝામ્પલ છે મારી પાસે, તમારા માટે ખાસ હું લેવો છું. અમુક વસ્તુ સ્કીપ કરીને સ્ટીફન વિલિયમ હોકિંગ્સ નું એક્ઝામ્પલ છે, બરોબર. ખાલી એક આંગળી મૂવમેન્ટ કરે છે તો ચંદ્ર ઉપર જવાની વાત કરે છે કે મારે સ્પેસમાં જવું. આપણો પગ દુખતો હોય તો આપણે ઘરમાંથી બહાર નથી નીકળતા, બરોબર. તમારા પગમાં દુખાવો છે, હું નહીં આવી શકું, જેની ખાલી આંગળી, બરોબર. બ્રુકલિન્સ બ્રિજ લગભગ અમેરિકાનો છે, હું ભૂલતો નથી તો. અફઝલને કઈ ખબર હશે, અફઝલ તો 2 વખત 3 વખત ટ્રીપ કરી આવ્યો છે. બ્રુકલિન્સ બ્રિજ સાહેબ, બાપ દીકરો બેના પ્રોજેક્ટ હતા બ્રુકલિન્સ બ્રિજના. જ્યારે બનતું હતું તો એક્સિડન્ટ થઈ ગયું, બાપ મરી ગયો, દીકરો હેન્ડીકેપ થઈ ગયો, અને એની એક પગની ટચલી આંગળી જ મૂવમેન્ટ કરતી હતી, ખાલી પગની ટચલી આંગળી જ મૂવમેન્ટ કરતી હતી, બાકી આખું બોડી પેરાલાઇઝ હતું, એન્ટાયર બોડી વોઝ પેરાલાઇઝ. અને હી કુડ નોટ સ્પીક, બોલી પણ નતો શકતો, હી કુડ નોટ મૂવ, હલનચલન પણ નતો કરી શકતો, અને બ્રિજનું કામ ઠપ થઈ ગયું. એની પત્ની, એની વાઇફ કેવી હોવી જોઈએ, બરોબર. એનું એક્ઝામ્પલ પણ છે આમાં. એને એન્જિનિયરિંગ શીખવું, શી વોઝ નોટ એન્જિનિયર નથી, એન્જિનિયરિંગ શીખવું, સાઇન લેંગ્વેજ શીખી,
પોતાની પતિની પગની ટચલી આંગળીની મૂવમેન્ટ શું કહેવા માંગે છે ઈ કહેવા માટે એને સાઇન લેંગ્વેજ શીખી, સાહેબ એન્જિનિયરિંગ શીખી, પોતે એન્જિનિયર બની, એન્જિનિયરની ટીમ બનાવીને આજે તમારી નજરની સામે જે બ્રુકલિન બ્રિજ ઊભું છે ને સાહેબ, આની પાછળ આ સ્ટ્રગલ છે. તમે શું વાત કરો છો? દુનિયાની અંદર એવા એવા દાખલા છે કે તમે ને હું તો એક કીડી જાતી હોય ને કીડી, એની પગની નીચે ધૂળ હોય ને એના બરોબર પણ આપણું કામ નથી, એના બરોબર પણ આપણું કામ નથી. આ અહીંયા સુધી ઊભા છે ને એ અલ્લાહ તાલાની આપણી ઉપર બહુ મોટી મહેરબાની છે. બાકી આપણે જે પ્રકારે જીવીએ છીએ ને આપણું વજૂદ છે ને એ અલ્લાહની સૌથી મોટી નિશાની છે. બાકી અત્યાર સુધી તો ફના થઈ ગયા. આપણે કર્યું છે, આપણે શું કર્યું છે, મહેનત શું કરી? કાંઈ નહીં, ખાલી ભણી લીધું, નોકરી લઈ લીધી એટલે તમે સમાજમાં તમે બોલા થઈ ગયા. બરોબર? આ બધી વાત બધાને લાગુ નથી પડતી. ઓલ ફાઈવ ફિંગર્સ આર નોટ સેમ. બધી હાથની 5 આંગળીઓ પણ સરખી નથી. બરોબર? આ વાત પછી નિક વુજિસિસ, કદાચ ઉચ્ચારમાં મારી ભૂલ થતી હોય, નિક વુજિસિસ દુનિયાનો સૌથી પહેલો હેન્ડીકેપ મોટિવેશનલ સ્પીકર. મારા ને યુસુફભાઈ ના બધાનો તો હાથ પગ છે, હું હલનચલન કરી શકું છું. અહીંયાથી સાહેબ હાથ નથી, અહીંયાથી અને અહીંયાથી પગ નથી. દુનિયાને મોટિવેટ કરે છે. YouTube ઉપર જઈને વિડિયો જોઈ લેજો, વધારે વાત નથી કરવી. દુનિયાને મોટિવેટ કરે છે, મોટિવેશનલ લેક્ચર ગોઠવે પોતે, તરે છે, બ્રશ કરે છે, નાય છે, ધોવે છે, બધું કરે છે કોઈની મદદ લીધા વગર, વિધાઉટ એની હેલ્પ. આનાથી વધારે મોટિવેશનલ શું છે? ખાલી આના ફોટા જોવો ને તોય તમને મોટિવેશન મળે. બરોબર? હેલન કેલર દુનિયાની પહેલી અંધ ગ્રેજ્યુએટ, બ્રેલ, હમણાં જે વાત કરી અજીત સાહેબે કે ભાઈ મને જે તકલીફ પડી બીજાને ન પડે, બ્રેલ નામનો માણસ બ્રેલ લિપિ શોધી, પોતે આંધો હતો. બરોબર? પોતે તો આંધળો હતો, મરી ગયો હોત તો આપણે તો અત્યારે કોઈની નોંધ ન લીધી હોત એની, પણ બ્રેલ લિપિ શોધીને ગયો કે હું આંધળો છું, મને વાંચવામાં સમજવામાં તકલીફ પડે છે, મારા પછીના વિશ્વના બીજા કોઈ માણસને તકલીફ ના પડે એટલા માટે હું એક લિપિ શોધીને જાઉં, બ્રેલ લિપિ શોધી. આજે દુનિયાના બધા આંધળાઓ એના ઉપર ભણે છે. બરોબર? બ્રેલ આ રહેમતુલ્લિલ આલમીન નથી. આપણે હુજુરની સુન્નત ભૂલી ગયા, બીજા લોકો અપનાવવા માંડ્યા એટલે તો હેરાન થઈ ગયા. સોરી, મારા વર્ડ્સ કદાચ તમને ખરાબ લાગે, મારા વર્ડ્સ કદાચ કડવા લાગે, પણ સાહેબ કડવી દવા છે ને ઈ પેટના જીવડા મારે યાદ રાખજો. બહુ મધ ખાવ ને તો ડાયાબિટીસ થઈ જાય. બહુ મધ ન ખાવાનું હોય, મધ સારું જ છે, બટ એવરીથિંગ ઇઝ ગુડ ઇન લિમિટ. બરોબર? આ જેટલા એન્જિનિયરો છે, જેટલા ડોક્ટર છે, એ શું છે? એ વૈષ્ણવ જનક છે, ઈ રહેમતુલ્લિલ આલમીન જ છે. તમે એન્ડ્રોઇડ ફોન વાપરો છો, તમે ઘડિયાળમાં ટાઈમ જુઓ છો, તમે પ્લેનમાં બેસો છો, તમે વાહનમાં બેસો છો, આ હું માઇકમાં બોલું છું, આ લાઈટ અહીંયા છે, આ ભાઈ વિડિયો કરે છે, આની શોધ કોકે ને કોકે તો કરી છે ને. કોણે કરી? માણસે જ કરી છે. પોતાના માટે કરી નહીં. થોમસ આલ્વા એડિસન 1000 થી વધારે શોધ એના નામ ઉપર છે. એને ખાલી એ વિચાર કર્યો કે ના હાલો હું આમ એક સરસ મજાના એપાર્ટમેન્ટમાં 2 BHK લઈ લઉં અને શાંતિથી લાઈટ જોઉં. આપણે શું જરૂર છે? આપણે હજી ગાડા યુગમાં જીવતા હોય. કઈ કરવું હોય તો બીજા માટે કરો, પોતાના માટે તો કૂતરા બિલાડા કરે. બરોબર? થોમસ આલ્વા એડિસન નો એક્ઝામ્પલ છે આપણી પાસે કે બલ્બ બનાવવાના કઈક 9999 એટેમ્પ્ટ કર્યા તો કોકેને કીધું કે હું હવે આટલો બધો ટાઈમ બગાડ્યો, એક તારો સફળ થયો નહીં. સાહેબ પોઝિટિવિટીની પરાકાષ્ઠા શું છે હું તમને કહું. થોમસ આલ્વા એડિસને શું કીધું કે ભાઈ હું નિષ્ફળ નથી ગયો, મેં 9999 એવા રસ્તા શોધ્યા છે જેનાથી બલ્બ નથી બનતું, જેનાથી બલ્બ નથી બનતું, એટલે મારા પછીના વૈજ્ઞાનિકોને હેરાન ના થવું પડે. આ પોઝિટિવિટીની પરાકાષ્ઠા છે. This is the climax of positivity. થોમસ આલ્વા એડિસનની લેબ બની ગઈ, લેબોરેટરી, જે એના જીવનભરના પ્રયોગો હતા. આપણે તો ખાલી સર્ટિફિકેટની ફાઇલ ખોવાઈ ગઈ છે તો આપણે ટેન્શનમાં આવી જાય કે હવે શું થાય, નોકરી નહીં મળે તો. બરોબર? અમારા વિદ્યાર્થીઓ પાછળ બેઠા છે ખબર છે, એટલે ભણાવ્યા છે ને અહીંયા સુધી પહોંચ્યા જો. બરોબર? શિક્ષકનો સૌથી મોટો પગારના વિદ્યાર્થી જ છે. તો થોમસ આલ્વા એડિસનની લેબ બની ગઈ તો એના પહેલા એનો છોકરો પહોંચી ગયો. થોમસ આલ્વા એડિસનનો છોકરો પહેલા પહોંચી ગયો. એનો છોકરો જરા વધારે સેન્સિટિવ હતો તો વિચાર કરવા માંડ્યો કે હવે આ લેબ બની ગઈ, પપ્પા આવશે અને હાર્ટ એટેક આવી જશે તો કઈક સદમો લાગી જશે તો શું કરીશ? બરોબર? થોમસ આલ્વા એડિસન આવ્યા નહીં તો દાંત કાઢવા માંડ્યા. તો એનો છોકરાએ કીધું પપ્પા દાંત શેના કાઢો છો? તો આજે હું ખુશ છું, આઈ એમ હેપી. કાં તો આજે મારી લેબ બની ગઈ અને આ લેબમાં મેં જેટલા પ્રયોગો કર્યા હતા એ પ્રયોગો બની ગયા, પણ એ પ્રયોગો કરતા કરતા મેં ઘણી બધી ભૂલો કરી હતી. આજે ભૂલો પણ બની ગઈ. ના આઈ વિલ રીસ્ટાર્ટ. હવે હું પાછી શરૂઆત કરીશ. વિચાર તો કરો, આનાથી વધારે પોઝિટિવિટી ક્યાં લેવા જાવી?
આવા તો સાહેબ એટલા બધા એક્ઝામ્પલ છે ને કે હું તમને આમ કહેતો રહું તો સાહેબ કહેતા હતા ને કે 10:15 વાગી જાય, આમાં વાગી જ જાય. પણ પાછું હું તમને યાદ દેવાઈ દઉં કે 10:15 વગાડવા કે 6 વગાડવા અગત્યના નથી. અગત્યના એ છે કે એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી આ બધું પૂરું થાય પછી શું થાય છે? વોટ હેપન્સ આફ્ટર ધ ડ્રામા? વોટ હેપન્સ આફ્ટર ધ ડ્રામા? આ આખો ડ્રામા પૂરો થઈ ગયો. ખાલી આપણે આમ હું ઘણી બધી જગ્યાએ જાઉં, બરોબર? આ તો પેલો પ્રસંગ છે કે મારા આમ વિથ ફેમિલી આવ્યા છે, મારી મમ્મીને ખબર છે ઘણી બધી જગ્યાએ મારે જવાનું થાય, બરોબર? એટલે હું આમ આવી હારી હારી વાતો કરું, બધા મજા આવે, બધા તમે રિસ્પોન્સ આપો છો, રિસ્પોન્સ આપે, બરોબર? આમ કેવું ના પડે કે તમે આમ ફીડબેક આપે જ, બરોબર? આમ બધે હા કર્યા લાવે, બધા હા કરે. પણ 10 દિવસ પછી આપણે મળીને એટલે આપણને ઓલી કહેવત યાદ આવે, શેઠની શિખામણ ગાતો છે. એ એવો ને એવો હોય, બરોબર? એમાં કોઈ પ્રકારનો કઈ ચેન્જ જ ન હોય. એટલે મને જરાક આમ દુઃખ થાય. અને બીજું એક કે ટાઈમ થાય તો મને કહેજો, મારામાં મીટર નથી. આ એક મારી વીકનેસ છે, હું સ્વીકારું છું બધાની વચ્ચે, આખા સમાજની વચ્ચે સ્વીકારી, બરોબર? આ નથી થતું આપણા સમાજમાં. તો વીકનેસ સ્વીકારવા વાળા નથી. ગાંધીજીએ એના નોકરના ખિસ્સામાંથી 2 રૂપિયા ચોર્યા હતા, એના આત્મકથામાં લખ્યું. બાકી હું લખવાની જરૂર હતી, મેં હમણાં ફેસબુકમાં લખ્યું હતું. સાહેબને ખબર હતી કે આપણે બધા હારા ડીપી જ રાખીએ છીએ, આપણા ડીપી વોટ્સએપના, ફેસબુકના, આપણા સ્ટેટસ, બરોબર? કારણ કે માણસનો સ્વભાવ છે કે કોઈ પણ ખરાબ વસ્તુ હોય ને આપણે સંતાડીએ. કાજલોદા વેદે, મને ન ગમતી લેખિકા છે પણ છતાંય કહું છું કે કાજલોદા વેદે એક સરસ મજાનું વાક્ય કીધું કે મને બધા ઓળખે એ તો મને બહુ ગમે, પણ મને બધા ઓળખી જાય એ મને ન ગમે. મને બધા ઓળખે એ તો બધાને ગમે, પણ મને બધા ઓળખી જાય. To be recognized is good, but to be identified is not good. બરોબર? એટલે ગાંધીજીને હું લખવાની જરૂર હતી. ટોલ્સ્ટોય વિચાર કરો ત્યાંથી ઇમ્પ્રેસ થયો. ગાંધીજી એક વખત નદી કિનારે બેઠા હતા. હું ગાંધીજીનો ફેન નથી, હું તો ઓબ્જેક્ટિવ વાત કરું છું. મને તો ગમે એમાં સારી વાત દેખાય તો હું કરું, બરોબર? એક વખત નદીના કિનારે બેઠા હતા અને ત્યાં બેઠા બેઠા આમ એક નાનકડા ગ્લાસમાં લઈને હાથ પગ ધોતા હતા. જવાહરલાલ નહેરુ આવીને કીધું કે બાબુ નદી છે તો હાથ ધોઈ લો ને હરખાય, બરોબર? હું કેમ તમે ગ્લાસમાં લઈને તમે આમ ઓલું કરો છો ને આ કરો છો ને તે કરો છો, બરોબર? તો ગાંધીજીએ જવાબ દીધો કે ભાઈ આ નદીમાં જે પાણી છે ને એમાં મારો આ ગ્લાસ જેટલો અધિકાર છે, બીજું બધું પાણી છે ને એના ઉપર મારો અધિકાર નથી. આ ગાંધીજીનો વિચાર નથી, આપણા નબીની હદીસ છે કે વહેતા પાણીમાંથી પણ જરૂર પ્રમાણેનું જ પાણી વાપરો. વહેતી નદી હોય ને, ગાંધીજીએ પૈગંબર સાહેબને વાંચ્યા હતા. યરવાડા જેલમાં બેઠા બેઠા એમને આત્મકથા નથી લખી એને, બરોબર? આપણે બધું એમને કરી. એક હું ડોક્ટર ઝાલા સાહેબ પાસે ગયો, સ્કિન સ્પેશિયાલિસ્ટ, બહુ જરા ટુમાકી વાળા માણસ છે. મને કે શું થાય છે? મેં તો સાહેબ અચાનક હાથમાં ખંજવાળ આવે છે. એનો જવાબ મને અહીંયા ચો કોતરાઈ ગયો. બહુ વર્ષો પહેલા હું ગયો તો. મને કે આ દુનિયામાં એમને એમ કઈ થતું જ નથી, એમને એમ કઈ થતું જ નથી ને, બરોબર? આ હું તમારી સામે બોલું છું, એ એમને એમ નથી બોલતો, એની પાછળ કંઈક છે રીઝન. there is always a soul behind the body. દરેક બોડીની પાછળ એક સોલ છે. મારી વાતને જરા ટૂંકી કરી દઉં. ઘણા બધા એક્ઝામ્પલ છે. they never worry others opinion. સક્સેસફુલ લોકો એ ક્યારેય ઓપિનિયનની ચિંતા ન કરે, કારણ કે તમારા વિશે લોકો જે વાત કરે છે ને લોકોનો ઓપિનિયન છે. તમે એવા નીકળો ને તો એ રિયાલિટી થઈ જાય. તમે જે છો કે આ તો એવો છે, આ તો કેવો છે, મારા વિશે ઘણા બધા વાતો કરે, બરોબર? પણ હું એવો નીકળું તો એ રિયાલિટી થઈ જાય. તમે એવા છો કે નથી તમારે નક્કી કરવાનું. મલાલા યુસુફઝઈ એનો બેસ્ટ એક્ઝામ્પલ છે. મલાલા યુસુફઝઈ, બરોબર? હું તો વધારે ગર્વ કરું કારણ કે મારી સરનામે યુસુફઝઈ છે, બરોબર? પણ અત્યાર સુધી સંભાળવામાં નથી આવતી. મલાલા યુસુફઝઈએ જરા કંઈ તીર માર્યો ને એટલે બધા પોતાના નામની પાછળ નતા લખતા એ લખવા માંડ્યા યુસુફઝઈ. આ વસ્તુ છે ને એક મેસેજ છે કે તમે જ્યારે બ્રાન્ડ બનો ને એટલે લોકો તમારી નકલ કરવા માંડે. તમે જે વિચારો, જે પહેરો, જે કરો, બરોબર? મેં તમને કીધું ને કે બ્રાન્ડેડ લોકો છે પોતાના ફોટાની ચિંતા ના કરે. 10 ની નોટ પર જય વસાવડા અનેક વખત કે મારી 35 ઘણી બધી ચર્ચા થઈ ફોન ઉપર વસાવડાવીશ, બરોબર? મારો તો મિત્ર પણ છે પરમ, એટલે ઘણી બધી વખત કહે કે 10 ની નોટ ઉપર ગાંધીજીનો ફોટો છે, શાહરુખ ખાનનો ફોટો નથી, બરોબર? કારણ કે એનું મેન્ટલ મેકઅપ જે વાત છે બાયોલોજીકલ પર્સનાલિટી ને સાયકોલોજીકલ પર્સનાલિટી યાદ છે કે તમે બ્યુટી પાર્લરમાં જાઓ, આ ઈદ હોય કે આવું હોય તો આપણે બધા પોતપોતાની રીતે પ્રયત્ન કરે, પછી જેને દાઢી પર સફળતા મળે અમુકને ન મળે. આ મારી વાત અમુક લોકોને બહાર ગયા પછી સમજાશો. એટલે ઈદ હોય, કોકના લગ્ન હોય એટલે ખાલી ખોટા ડોલ અગ્નિની લઈ લઈને ફરે, ક્યાંક આપણો મેળ પડી જાય કદાચ. કોઈ પણ વગરના કામ કરવા માટે વિચાર કરો.
ભોયપા વગરના કામ કરે. બપોરે 2 વાગે ગુંઠી લેવા જાય, કોઈ કીધું ન હોય એને. પણ ઈ તમને ગણિત, તમારું જે ફિઝિકલ મેકઅપ છે ને, ઈ તમને ગણિત કરે. તમારું મેન્ટલ મેકઅપ છે ને, ઈ આ જીવન કોકને રાજી કરે. મેં તમને કીધું એમ કે આઈન્સ્ટાઈન યહૂદી હતો, પણ અમેરિકાની દરેક યુનિવર્સિટીમાં આઈન્સ્ટાઈનનો ફોટો છે. આઈન્સ્ટાઈનનો ફોટો છે. ગાંધીજીએ 31 વર્ષ સંઘર્ષ કર્યો અને અંગ્રેજ તમારું ઓલું કરે. પણ એના માટે મેં તમને કીધું એમ કે થોડુંક સંઘર્ષ. અને બીજું વાત, મારી વાતને જરા વહેલી આટોપીને, કારણ કે હજી એક સ્પીકર મારા બાકી છે, બરોબર? ઓલા મને ઓલો જોક યાદ આવે, 2 કવિ જાતા હતા અને 2 બાંધતા હતા. એટલે કોકે કીધું ડોક્ટર સાહેબ જેવા, ભાઈ હું કામ બાંધો છો? અમે 2 કવિ છીએ, બરોબર? કે આને કે આનું 56 લીટીનું સંભળાયું કે ના, આને એની કવિતા સંભળાવી દીધી. હવે હું કેવા ગયો તો હવે ભાગે છે કે મારું ન સાંભળતો. તો ઓલાએ કીધું ભાઈ તમે ઘણું સહન કર્યું છે, હવે આ સાંભળી લો સાબુદ્દીન રાઠોડનો જોક કે મેં તો ખાલી 4 લીટીનું હાઈકું સંભળાવ્યું હતું, આ તો 56 લીટીનું ઓલું લઈને આવ્યો અને એક લીટી 2 વખત બોલે પાછું. એટલે મારે એ પાપ નથી કરવો, બરોબર? મારે રાતે ઊંઘ આવી જાય હરખી રીતે એવું હું ઈચ્છું છું. એટલે હું બહુ નહીં ટાઈમ લઉં, પણ છેલ્લી અમુક વાતો મારે તમને કેવી છે, બરોબર? અને એ તો હું કહીને જ રહીશ. સોક્રેટીસ છે ને, જે તો બીજા જાણી છે ને, ઝવેરચંદ મેઘાણીનું, બરોબર? મને ઘણા બધા અમુક જગ્યાએ જાઉં ને, એટલે મને આયોજકો બધા કહે કે સાહેબ તમારે 1 કલાક જ બોલવાનું છે. એટલે હું હા પાડી દઉં, કારણ કે મનમાં મને ખબર હોય કે આ તલવાર આ હાથમાં આવી પછી એને કેમ હલાવી તો મને ખબર છે. કારણ કે અત્યાર સુધીના અમારા ઘણા બધા લેક્ચરમાં મને કોઈ ચાલુ લેક્ચરમાં નતા માઇક ઢોકી લીધો, મારો હાલો તમારો ટાઈમ પૂરો, બેસી જાઓ. એટલે આ સ્પીકરો બેઠા છે ને, એને હું સાંત્વના આપું છું, ચિંતા ન કરવી. આયોજકો કહે ને એટલે સાંભળી લેવાનું. 2 ટાઈમ એટલા માટે જ છે. પણ અમુક વાત, એક વખત નારાયણ મૂર્તિ, ઇન્ફોસિસના ડાયરેક્ટર, ઈ લાલ બહાદુર શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં લેક્ચર દેવા ગયા. 2 ઓક્ટોબર 2002 ડેટ તમને આપ્યો. એટલે તમને લાગે કે આ કંઈક છે, ઓથેન્ટિક વાત કરે છે, ફાટા નથી મારતો એમ. એટલે નોટપેન લઈને બેઠા હોય લખતા જાજો. તમારે ગૂગલ કરવા થાય કે આ ભાઈને બોલાવ્યા હતા તો એ ખરેખર સાચી વાત કરતા હતા કે આમાં કઈ તથ્ય છે નથી. 2 ઓક્ટોબર યર 2002 લાલ બહાદુર શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ MBA ના વિદ્યાર્થીઓને ઇન્ફોસિસના ડાયરેક્ટર, ઓરિજિનેટર, ફાઉન્ડર જે કંઈ તમે કહો, નારાયણ મૂર્તિ, જેનું વાઇફનું નામ છે સુધા મૂર્તિ, ઈ લેક્ચર દેવા ગયા. અને નારાયણ મૂર્તિએ લેક્ચર દીધું વોટ વી કેન લર્ન ફ્રોમ ધ વેસ્ટ. પશ્ચિમી દેશો પાસેથી આપણે શું શીખવાનું છે. એને ઘણા બધા પોઈન્ટ કીધા. મારે તમને 2 જ પોઈન્ટ કહેવા છે. 7-8 પોઈન્ટ એને કીધા હતા. એમાંથી એક પોઈન્ટ તો મેં તમને કહી દીધું, ઓનરિંગ કોન્ટ્રાક્ટ્સ, એટલે કે ઈમાનદારી. 5 વિદ્યાર્થીઓને અમેરિકા મોકલા સ્કોલરશિપ આપીને નારાયણ મૂર્તિએ કે તમે જાઓ અમેરિકા ભણો, બરોબર? તમારો ખર્ચો બધો હું ઉપાડીશ. કેમ ડોક્ટર સાહેબ અત્યારે કહે છે એમ નારાયણ મૂર્તિએ કીધું કે તમારો ખર્ચો હું ઉપાડીશ, પણ એક શરત એક કે તમારે ત્યાં ભણી અને પછી ભારત દેશ આવીને ભારત દેશમાં રહેવાનું, ભારતની સેવા કરવાની. તમે 5 વર્ષ રહ્યો, 10 વર્ષ રહ્યો, ભણો એનો કાંઈ વાંધો નથી, પણ તમારે ભારતની સેવા કરવાની. ત્યારે કદાચ એટલો ફેસબુકનો જમાનો નહીં હોય. ઈ 5 વિદ્યાર્થી ગયા પાછા આવ્યા જ નથી. એટલે નારાયણ મૂર્તિ કહે છો, એની સ્પીચ ગૂગલ ઉપર સ્ક્રિપ્ટમાં પણ છે, વાંચી લેજો. એને કીધું કે આ અનુભવ મને થયો ને એટલે મને ખબર પડી કે આપણા વિદ્યાર્થીઓ ઉપર વિશ્વાસ કરવા જેવો નથી. અમુક વખતે આપણે જોઈને સ્કોલરશિપ ભલે આપણે ઇમોશનલી દઈ દઈએ, પણ એનું મિસયુઝ તો નથી થતું ને. કોઈ ખરેખર જરૂરિયાતવાળો રહી જાય છે અને જરૂરિયાત વગરનો લઈ જાય છે, એવું નથી થતું ને. એ જોવું પણ જરૂરી છે. એટલે ઓનરિંગ કોન્ટ્રાક્ટ્સની વાત કરી. અને છેલ્લી વાત એ કરી ડિગ્નિટી ઓફ લેબર, મહેનતનું મૂલ્ય. મૂલ્ય આપણા સમાજમાં, દેશમાં જે કંઈ કહ્યું, બરોબર, મહેનતનું મૂલ્ય કઈ છે જ નહીં. ઇન્ટેલેક્ચ્યુઅલ્સ છે, હું અહીંયા ઊભો વાત કરું છું, બરોબર? તમને મારી અમુક વાતો ભૂલે ચૂકે હારી લાગી જાય છે તો તમે તાળીઓ પાડો, તો તાળીઓ પાડવાની પાછા 2 લોજિક હોય. તાળી 2 સિચ્યુએશનમાં પડે. એટલે તમે હા થેન્ક યુ આલી, બરોબર? એ ખરેખર એક બહારથી તાળી પડે, બાયોલોજીકલ તાળી. યુસુફભાઈ, એક બાયોલોજીકલ તાળી, એક સાયકોલોજીકલ તાળી, બરોબર? હા, યુસુફભાઈની વાત મેં જોડી દીધી. પણ અલ-બિરુની નામનો એક મુસ્લિમ સ્કોલર આજથી 1000 વર્ષો પહેલા, સોરી 1000 વર્ષો પહેલા તો નહીં, પણ લગભગ મારા ખ્યાલથી એની ડેટ મેં લખી છે 1017ની સદી, એટલે લગભગ મારા ખ્યાલથી 600-700 વર્ષ પહેલા ભારત આવ્યો. 30 વર્ષ રહ્યો ભારતની અંદર, 30 વર્ષ સ્ટડી કર્યું ભારતના લોકોનું કે ભારતના લોકો કેવા છે, હાઉ આર ધ પીપલ ઓફ ઇન્ડિયા. અને પછી એક કન્ક્લુઝન ઉપર આવ્યો. હી કેમ ઓન ધ કન્ક્લુઝન. કન્ક્લુઝન કયું હતું? એને કીધું કે ઇન્ડિયન પીપલ આર વેરી કન્ટેમ્પ્ચુઅસ.
કન્ટેમ્પ્ચ્યુઅસ ઇંગ્લિશ વર્ડ છે. એનો મતલબ થાય છે, હું તમને કાઠિયાવાડીમાં સમજાવું તમને વધારે મજા આવશે. ગુજરાતી કહીશ ને તો નહીં મજા આવે. આનો ક્લાસનો અનુભવ. કન્ટેમ્પ્ચ્યુઅસ નો મતલબ એ થાય કે આપણી ઘરે પોર્ટેબલ ટીવી હોય કે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હોય કે ગમે એવો ટીવી હોય, બાજુવાળા 71 ઇંચનું ટીવી લે તો આપણને જમવાનું ન ભાવે, આને કન્ટેમ્પ્ચ્યુઅસ કહેવાય. આપણી અંદર કોઈ પણ પ્રકારની શીખવાની તમન્ના જ નથી. આ સારું લાગે, ખરાબ લાગે, મીઠું લાગે, કડવું લાગે, જેવું લાગે એવું. એમાં હું આવી ગયો. પેલો પુરુષ બહુવચનમાં વાત કરું છું. આપણે, વી, હું એમ નથી કહેતો તમે આવા તું આવો એવું બોલ્યો જ નથી. આપણે એટલે હું આવી ગયો, કારણ કે હું છું ને, હું અહીંયા ઊભો છું એટલે હું આમાં છું. પણ આપણી અંદર કોઈ પણ પ્રકારની શીખવાની તમન્ના જ નથી. ડોક્ટર સાહેબ પાસે 2 સારી વાતો છે તો હું એની પાસેથી શીખું, અને એ શીખવામાં હું કઈ નીચો નથી થઈ જતો. સાહેબ સફળતા જોતી હોય ને તો તમારે પહેલા નીચું થવું પડે, કારણ કે કોઈ પણ લાંબો કૂદકો મારતા પહેલા તમારે 2 કદમ પાછળ જવું પડે. લાંબો કૂદકો મારવો હોય ને તો પહેલા પાછળ જવું પડે, પહેલા ઝૂકવું પડે. બરોબર? એકલવ્યનું એક્ઝામ્પલ છે આપણી પાસે, ઘણું બધું સરસ મજાના એક્ઝામ્પલ છે. આપણે એને ધાર્મિક દ્રષ્ટિથી ન જોઈએ. અને છેલ્લું એક્ઝામ્પલ હેમિલ્ટન નેકી અને સ્ટીવ જોબ્સનું. હેમિલ્ટન નેકી આફ્રિકાનો એક એવો માણસ કે જે કોલસાને પણ કાળો કેવડાવે, સફેદ કેવડાવે, સોરી, કોલસાને પણ સફેદ કેવડાવે એવો માણસ હેમિલ્ટન નેકી. પાણી હતો, ગાર્ડનર, પાણી પીવડાવવા વાળો. આખી વાર્તા નથી એવી મારે તમને ટુ સેવ ટાઈમ. ગૂગલ કરી લો, ઇન્ટરનેટ કરી લેજો. હેમિલ્ટન નેકી કોણ હતો? 2003 માં જ્યારે એ ગુજરી ગયો તો અમેરિકાના ન્યૂઝપેપરમાં પહેલો આફ્રિકન હતો જેને આફ્રિકાની યુનિવર્સિટીએ ઓનરરી ડોક્ટરેટની ડિગ્રી આપી. હી વોઝ અનએજ્યુકેટેડ. પાણી પીવડાવવા વાળો માળી, જેની પાસે કાતર કેમ પકડવી એનો પણ નોલેજ નથી, એને યુનિવર્સિટી ઓનરરી ડોક્ટરની ડિગ્રી આપે છે. યુનિવર્સિટીમાં બાળકોને ભણાવવા જાય છે. અને એવા સમયમાં કે જ્યારે આપણી તો કાંઈ ગુલામી નથી, આફ્રિકાની ગુલામીની હિસ્ટ્રી વાંચો તમને ખબર પડે. રડવું આવી જશે સાહેબ, તમારા રૂવાટા ઉભા થઈ જશે. આપણી ગુલામી તમને એમ લાગશે કે આપણે પાટો રૂતા. એવી ગુલામી આફ્રિકાની સ્ત્રીઓએ અને પુરુષોએ ભોગવી છે. અને એવી આફ્રિકાની ગુલામી વખતે અંગ્રેજ, કોઈ પણ અંગ્રેજ એમ કહેતો કે હું મરી જવાનું પસંદ કરીશ પણ કોઈ આફ્રિકન મને ટચ કરે ઓપરેશન થિયેટરમાં ઈ મને કબૂલ નથી. એવા સમયમાં અંગ્રેજ ડોક્ટરના ડાયલોગ છે, મારા નથી. અંગ્રેજ ડોક્ટર એમ કહે છે કે જો હેમિલ્ટન નેકી ઓપરેશન થિયેટરમાં હશે ને તો જ ઓપરેશન ચાલુ થશે, બાકી નહીં થાય. આ હેમિલ્ટન નેકી આ ઇતિહાસના પાનામાં ક્યાંક ખોવાઈ ગયા. આવા ઘણા બધા હેમિલ્ટન નેકી છે પણ આપણે એ રીતે યાદ નથી કરતા. સ્ટીવ જોબ્સ દુનિયા આખીને આઈફોનમાં રમાડીને વયો ગયો, પોતાના ખિસ્સામાં આઈફોન નતો રાખતો. ઈ કહેતો કે ઇટ ઇઝ અ વેસ્ટ ઓફ ટાઈમ. આપણને બધાને ટાઈમ વેસ્ટ કરાવડાવ્યો હોય, બરોબર? એને જે એક સ્પીચ આપી કનેક્ટિંગ ડોટ્સ, એનો સ્ટોરી શેર કરે છે. એમાંથી બીજી સ્ટોરી મારે તમને કહી દે. પહેલી પ્લીઝ ગૂગલ કરી લેજો ઇન્ટરનેટ. આજનું હોમવર્ક, શિક્ષક છું એટલે એ ગુણધર્મ તો જશે જ નહીં, બરોબર? હોમવર્ક તમારું એ કે જે અધૂરી વાત છે ને એને તમારે ઇન્ટરનેટ કરવાની. ઇન્ટરનેટનો આવો પણ ઉપયોગ હોય સાહેબ, છોકરાઓ પાસે ઇન્ટરનેટ જોતો નહીં. મેં મારી કોલેજમાં છોકરાઓને ક્યારેય ના નથી પાડી WhatsApp વાપરવાની. હું એને WhatsAppમાં હોમવર્ક દેતો, 5 જોક્સ શેર કરું, નીચે પછી 10 અસાઇનમેન્ટ લખાવો. એટલે જોક્સ વાંચે, અસાઇનમેન્ટ અને નાયો કે તમે અસાઇનમેન્ટ નતા દીધા, બરોબર? પણ સ્ટીવ જોબ્સ એની બીજી સ્ટોરી જે કહે છે કે એની પોતાની ખર્ચે બનાવેલી એના પપ્પાના ગેરેજમાં બેસીને 30 વર્ષનો હતો ત્યારે એને આઈફોન એપલ કંપની સ્ટાર્ટ કરી, બરોબર? 40 વર્ષનો થયો ત્યાં સુધીમાં તો ઘણા બધા એમ્પ્લોયીઝ થઈ ગયા. શોર્ટમાં ઝડપથી ફાસ્ટ ફોરવર્ડમાં તમને સ્ટોરી કહી દઉં. અમુક વર્ષો પછી એને એમ લાગ્યું કે આવડી મોટી કંપની થઈ ગઈ છે એટલે કોઈ માણસ જોઈએ મારે હવે મારી સાથે, કારણ કે હવે રમખાણ વધ્યું, બરોબર? ટીમ જોઈએ. એક માણસ એપોઇન્ટ કર્યો. થોડાક સમય પછી એની અને ઈ માણસની વચ્ચે મતભેદો વધવા માંડ્યા. બોર્ડની મીટિંગ થઈ અને સાહેબ સ્ટીવ જોબ્સને એપલ કંપનીમાંથી નીકળી જવું પડ્યું. તમે વિચાર તો કરો, તમારું પોતાનું ઘર હોય એમાં કોઈ ભાડે રહેવાય નહીં, તમારી દયા ઉપર ખાલી રહેવા આવે. હા ભાઈ કાંઈ વાંધો નહીં રહે. અને થોડાક ટાઈમ પછી ઈ તમને લાખ મારી કાઢે તો તમને કેવું થાય? સાહેબ સ્ટીવ જોબ્સ નીકળી ગયો. નીકળી પછી બેઠો ના રહ્યો દાઢી હાથ દઈને, ઓ આપણે લૂંટાઈ ગયો મારો લાખ ખજાનો, આ હું જોતો રહ્યો. એને દુહા ન ગાયા. એને શું કર્યું? એને નેક્સ્ટા નામની બીજી પ્રોડક્ટ બનાવી. અને એવી બનાવી કે એપલ કંપનીએ થોડાક ટાઈમ પછી પ્રોડક્ટ લેવી આવવા પડી. સાહેબ ખુદ ही को कर बुलंद जितना કે હર તદબીર સે પહેલે ખુદા ખુદ બંદે સે પૂછે બતાતે ये बता. હાથ મારા ફેલાવું તો તમારી ખુદાઈ દૂર નથી, પણ હું માંગુ ને તું આપી દે એ વાત મને મંજૂર નથી.
બહુ મજા પડી. તમે બધાએ મને શાંતિથી સાંભળો. મારે ઘણી બધી વાતો હજી કહેવી હતી, પણ મેં જરાક મારી જબાનને પણ લગામ દીધી છે, સમયની પણ લગામ મારા ઉપર છે. મારાથી કોઈ સારું લાગ્યું હોય આની અંદર તો એ બધા પ્રયત્નો ડોક્ટર સાહેબના અને ટીમના છે. મારા બોલવામાં કોઈ પણ ભૂલ રહી ગઈ હોય તો એ ભૂલ મારી છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.